જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંકલન જે ચેપ્ટર જે છે ચેપ્ટર 7 બરાબર એ કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળના લેક્ચરમાં જવાનું છે એટલે ચેપ્ટર નંબર 8 જે છે બરાબર સંકલનનો એક ઉપયોગ. ચેપ્ટર 8 જે જોવાનું છે એ સંકલનનો એક ઉપયોગ છે. ચેપ્ટર નંબર 8 સંકલનનો એક ઉપયોગ. તો સંકલનનો ઉપયોગ શેમાં થાય છે? સંકલનનો એક ઉપયોગ છે એ શેમાં થાય છે એના માટે આપણે એના ઉપર આધારિત આગળ જોવાનું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ થાય છે. કોઈ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ, બંધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ થાય છે. તો એનું ક્ષેત્રફળ શોધવા માટે અલગ અલગ જે વક્રમાં બંધ પ્રદેશ કેવી રીતે બને અને એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવામાં, કેવી રીતે સંકલન દ્વારા મેળવવામાં આવે એના ઉપર આધારિત આપણે આ ચેપ્ટર જે છે એ જોવાનું છે. એમાં સંકલનનો એક ઉપયોગ ક્ષેત્રફળ શોધવા માટે. તો ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ થાય છે. એમાં નંબર 1 આપણે જોઈશું. બરાબર, નંબર 1 કે કેવી રીતે ક્ષેત્રફળ મેળવવામાં આવે છે. તો વક્ર, એના માટે કોઈ પણ એક વક્ર હોવો જોઈએ. તો વક્રને આપણે y બરાબર f of x વડે દર્શાવીએ છીએ. વક્ર y બરાબર f of x, પછી રેખાઓ તો x બરાબર a એટલે આ એક શિરોલંબ રેખા થઈ x બરાબર a અને x બરાબર b. આ બીજી શિરોલંબ રેખા થઈ રેખાઓ x બરાબર a, x બરાબર b. રેખાઓ x બરાબર a અને x બરાબર b તથા x અક્ષથી આવૃત પ્રદેશ તથા x અક્ષથી આવૃત એટલે બંધ પ્રદેશ, x અક્ષથી આવૃત કૌંસમાં બંધ પ્રદેશ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો વક્ર, આ બે શિરોલંબ રેખાઓ તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એના માટેનું સૂત્ર a બરાબર માનાંકમાં i. ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i થાય. આ i ની કિંમત આપણે મેળવી. a બરાબર માનાંકમાં i. a બરાબર ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i. તો એ i ની કિંમત જ્યાં i બરાબર કેટલા? તો i બરાબર ઇન્ટિગ્રેશન a ટુ b y dx અથવા ઇન્ટિગ્રેશન a ટુ b f of x dx. વક્ર y ને f of x કહેવાય, આપણે કીધું જ છે. y ને f of x કહેવાય એટલે x ચલ વાળું વિધેય છે. ટૂંકમાં y બરાબર f of x એટલે x ચલ વાળું વિધેય છે અને આપણે વક્ર y વડે દર્શાવ્યું છે. અને એ y બરાબર જ્યારે આપણે વિધેય તરીકે y હોય ત્યારે લિમિટમાં એક્સિયમ લાગુ પડે છે x બરાબર a થી b. તો આપણે અહીંયા એના માટે આકૃતિ જોઈએ. તો આકૃતિ આ પ્રમાણે એની આ લાગુ પડે. ધારો કે વક્ર જે છે એ આ રીતનો છે, x બરાબર a થી b. દાખલા તરીકે x બરાબર a અને x બરાબર b. અહીંયા એક્સિયમ a છે તો એને આપણે લંબાવીએ એટલે આ x બરાબર a લાઈન થઈ કહેવાય. આ x બરાબર a લાઈન થઈ કહેવાય. આ શિરોલંબ રેખા અહીંયા એક્સિયમ a છે તો એને આપણે x અક્ષ ઉપર લંબાવીએ એટલે x બરાબર a થાય. અહીંયા એક્સિયમ b છે તો આને આપણે લંબાવીએ x અક્ષ ઉપર એટલે x બરાબર b લાઈન થઈ. આ x અક્ષ છે. તો આ વક્ર જે છે એ x અક્ષની ઉપરના પ્રદેશમાં હોય અથવા નીચેના પ્રદેશમાં હોય. નીચેના પ્રદેશમાં આ રીતે આપણે નીચેના પ્રદેશમાં પણ બતાવી શકીએ. તો નીચેના પ્રદેશમાં બતાવું તો અહીંયા એક્સિયમ a હોય, અહીંયા એક્સિયમ a હોય તો આ x બરાબર a લાઈન થઈ કહેવાય. અહીંયા એક્સિયમ a હોય, b હોય તો અહીંયા x બરાબર b લાઈન થઈ કહેવાય. અહીંયા હોય અથવા અહીંયા હોય. બરાબર, કારણ કે x બરાબર a અહીંયા લીધા છે એટલે અહીંયા તો x બરાબર a નો હોય. પણ આ બે નેગેટિવ હોય, a અને b બંને ઋણ હોય. અહીંયા a અને b બંને ધન હોય. એટલે આકાર આ ટાઈપનો હોય, આકૃતિ આ ટાઈપની હોય અથવા આકૃતિ આ ટાઈપની બને.
કારણ કે આમાં વક્ર જે y છે, y બરાબર એફ ઓફ એક્સ, આ વક્ર એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં લીધો છે. આ વક્ર છે એ આપણે ઉપરના અર્ધતલમાં લીધેલો છે. એટલે એક્સ અક્ષને છેદવો ના જોઈએ વક્ર એક્સ અક્ષની કાં ઉપરના અર્ધતલમાં હોવો જોઈએ અને કાં નીચેના અર્ધતલમાં હોય ત્યારે આ વક્ર પછી આ બે શિરોલંબ રેખાઓ અને આ એક્સ અક્ષ બરાબર, આ વક્ર આ રેખાઓ એક્સ બરાબર એ, એક્સ બરાબર બી અને આ એક્સ અક્ષ, આ ચારેયથી રચાતો બંધ પ્રદેશ. તો આ ચારેયથી રચાતો બંધ પ્રદેશ આટલો થયો. આ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ આ થાય. એ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે આપણે વિધેય રકમની અંદર આપેલું હોય, એક્સ ચલના સ્વરૂપમાં વિધેય આપેલું હોય એને આપણે વાય કહેવાનો અથવા એને એફ ઓફ એક્સ કહી દો તો વાય લખો અથવા એફ ઓફ એક્સ લખો. લિમિટમાં એક્સની કિંમતો આવે બરાબર, ન્યૂનતમ કિંમત એક્સની એ, મહત્તમ કિંમત એક્સની બી. એટલે એ થી બીની વચ્ચે આપણે જે બંધ પ્રદેશ બને છે એ થી બીની વચ્ચેના ભાગમાં બને છે. આ બંધ પ્રદેશ બતાવ્યો છે એ થી બીની વચ્ચેના ભાગમાં છે. તો અહીંયા એક્સ બરાબર એ, એક્સ બરાબર બી આ રીતે લ્યો બરાબર, તો એ તમે અહીંયા પણ આકૃતિ આ રીતે દોરી શકાય. આ અથવા આ બેય નથી બરાબર, આ આકૃતિ આખી જુદી જ છે, બેય નથી. આમાંય હોઈ શકે અથવા આમાં હોઈ શકે. આપણે એક જ આકૃતિમાં બે બતાવ્યું છે પણ બંને અલગ અલગ છે. તો અહીંયા એ બી છે એ તમે એ નાનો છે તો તમે આને ઉલટું પણ લખી શકો, આને એ કહી શકો આને બી કહી શકો, આમ પણ લખી શકાય બરાબર. આ આપણે બંને આકૃતિ એક જ માં દર્શાવી છે પરંતુ બંને અલગ અલગ છે. આ આપણે એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં ગ્રાફ બતાવ્યો છે, આ ગ્રાફ છે એ એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં બતાવ્યો છે બરાબર. તો એ ટુ બી બંને માટે આનું મેળવવું હોય તોય આમ થાય, આનું મેળવવું હોય તોય આમ થાય. તો આ આપણે વક્ર, કોઈ વક્ર જે આપેલો હોય એ કાં તો એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં હોય કાં તો એક્સ અક્ષની નીચેના અર્ધતલમાં આવતો હોય બરાબર, ત્યારે આપણે ક્ષેત્રફળ મેળવવું હોય, એ બંધ પ્રદેશ જે બને એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ ક્ષેત્રફળ મેળવવા માટેનું આ સૂત્ર થાય. તો આ જે આકૃતિ જે છે એ અલગ અલગ આ રીતે તમે ગમે એમ દર્શાવી શકો. આપણે દર્શાવ્યું છે બરાબર, આ ઉપરના અર્ધતલમાં બતાવી તો આનાથી બંધ પ્રદેશ બન્યો, આને એક્સ બરાબર એ કહેવાય અને એક્સ બરાબર બી કહેવાય. આનાથી રચાતો બંધ પ્રદેશ એટલે આ બંધ પ્રદેશ થયો કહેવાય. આ લાઇનિંગ વાળો ભાગ, લીટી વાળો જે પ્રદેશ છે એ બંધ પ્રદેશ કહેવાય. એ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ આ સૂત્ર દ્વારા મળે. આ જ આકૃતિ છે અને આમ પણ તમને કીધું એ પ્રમાણે દર્શાવીએ કે આપણે અહીંયા આકૃતિ જે છે બરાબર એને આપણે જુદી પાડીએ તો આમ થાય. આ બીજો ગ્રાફ થયો, આમ પણ દર્શાવી શકાય. આને એક્સ બરાબર એ કહેવાય અને એક્સ બરાબર બી કહેવાય, એ થી બી. આ ઋણ ભાગમાં બતાવ્યું એટલે આ ઋણ સંખ્યા થઈ. આ બંને એક્સની કિંમત, લિમિટમાં એક્સની ઋણ કિંમત, આ ન્યૂનતમ કિંમત, આ એક્સની મહત્તમ કિંમત. આ વક્રથી એક્સ અક્ષ દ્વારા રચાતો આવૃત પ્રદેશ એટલે આ લીટીવાળો પ્રદેશ થયો. અને આ આમ પણ હોય તોય પણ એ જ લાગુ પડે. દાખલા તરીકે બરાબર આ વક્ર જે છે એ આ રીતના છે, આમ વાય અક્ષને છે તે વાય અક્ષને ભલે છે તે એનો કોઈ પ્રશ્ન નથી. એક્સ અક્ષની ઉપરના અર્ધતલમાં છે એટલે આમ પણ લખી શકાય. આ એક્સ બરાબર એ થયું, આ એક્સ બરાબર બી થયું બરાબર. ડાબી બાજુની કિંમત એ એક્સની ન્યૂનતમ કિંમત કહેવાય એટલે એક્સ બરાબર એ ડાબી બાજુ આવે, એક્સ બરાબર બી. આ રીતે હોય તો પણ આ જ લાગુ પડે. આ ત્રણેય આપણે જે બતાવ્યું છે બરાબર એમાં સૂત્ર આ લાગુ પડે. બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે સૂત્ર જે છે એ આ લાગુ પડશે. તો આપણે એક સૂત્ર જોયું બરાબર. આવી રીતે આપણે બીજું સૂત્ર જોશું. આ આપણે એક્સ અક્ષથી આવૃત પ્રદેશ લીધો છે બરાબર. આ જ રીતે આનું વાય અક્ષથી આવૃત પ્રદેશ પણ વિચારી શકાય. તો એના માટે વક્ર જે લેવામાં આવે એ એક્સ એ વાયના સ્વરૂપમાં હોય, વાયના સ્વરૂપમાં વિધેય હોય એને જી વાય વડે દર્શાવવામાં આવે. એમાં વાય ચલ વાળું વિધેય છે એટલે જી વિધેયને જી વડે દર્શાવ્યું છે બરાબર. એ એક્સ એને કહેવાય વાયના સ્વરૂપમાં વાય ચલ વાળું વિધેય છે. વાય ચલ વાળું વિધેય એટલે વાય પ્લસ 1, 2y પ્લસ 3. રેખાનું સમીકરણ 2y પ્લસ 3 હોય તો એ એક્સ વડે દર્શાવવામાં આવે. વાયની દ્વિઘાત ટાઈપમાં હોય તો વાય સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 આવી રીતે ટૂંકમાં હોય તો એને એક્સ વડે દર્શાવવામાં આવે. એ વાય ચલ વાળું વિધેય કહેવાય જેને જી વાય વડે દર્શાવવામાં આવે છે.
તો વક્ર x બરાબર gy તથા રેખાઓ આમાં શિરોલંબ રેખાઓ લીધી છે x, આમાં સમક્ષિતિજ રેખાઓ આવે એટલે y બરાબર c અને y બરાબર d રેખા, આ y બરાબર d તથા એ સમક્ષિતિજ રેખા આવી તથા y અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, y અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો y અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એને કેપિટલ A વડે દર્શાવવામાં આવે. એ કેપિટલ A મેળવવું હોય તો I મેળવીએ એને માનાંક લાગવું પડે, કારણ કે I ની કિંમત ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. આ રીતે હોય તો ધન આવતી હોય, આ રીતે આવતું હોય તો ઋણ આવતો હોય જવાબ. તો ઋણ આવે એને ક્ષેત્રફળમાં ધન, ક્ષેત્રફળ હંમેશા ધન સંખ્યા હોય એટલે માનાંક I ની કિંમત ઋણ આવે તો ઋણમાંથી ધન બનાવવા માટે આપણે A બરાબર માનાંકમાં I લખેલું છે. તો A બરાબર માનાંકમાં I, જ્યાં I બરાબર y ની કિંમત c થી d છે તો y ની કિંમત c થી d, x અને x, આ x લઈએ એટલે dy આવે, x લઈએ એટલે dy, કારણ કે લિમિટમાં y ની કિંમત છે c ટુ d, એ y ની કિંમત છે એટલે y ની સાપેક્ષે સંકલન થાય. અથવા x ની જગ્યાએ gy લખો તો c થી d gy dy આમ પણ લખવામાં આવે. તો આનો આપણે ગ્રાફ બતાવવામાં આવે બરાબર, એ આ પ્રમાણે આવે બરાબર. ધન દિશામાં તમે બતાવો તો આ પ્રમાણે થાય. દાખલા તરીકે આપણે આ રીતે x બરાબર gy, આ x બરાબર gy વક્ર છે, એની ન્યૂનતમ કિંમત c, તો y બરાબર c રેખા કહેવાય. આ સમક્ષિતિજ રેખા થઈ જે y બરાબર c કહેવાય. આ પણ સમક્ષિતિજ રેખા થઈ જે y બરાબર d રેખા કહેવાય. c અને d ની વચ્ચેનો પ્રદેશ અને y અક્ષ પોતે આવી જાય, આ વક્ર આવી ગયો, એનાથી રચાતો બંધ પ્રદેશ એટલે આ બંધ પ્રદેશ થયો કહેવાય. આ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ આ સૂત્ર દ્વારા મળે. એટલે આ આકૃતિ આ રીતે પણ લઈ શકાય, અથવા એને આકૃતિને આપણે આજે એક ભાગમાં દર્શાવી છે, બે અલગ અલગ ભાગ બતાવીએ તો આ પ્રમાણે પણ થાય. આ એક દર્શાવ્યું આપણે ધન દિશામાં, y અક્ષની કાં તો જમણી બાજુ ગ્રાફ આવે અને કાં તો y અક્ષની ડાબી બાજુ ગ્રાફ આવે. તો y અક્ષની ડાબી બાજુ ગ્રાફ લેવો હોય તો આ પ્રમાણે લઈ શકાય. આ આપણે આમ પણ લઈ શકીએ. આ બે બિંદુ થયા છેડાના બિંદુ, આને આપણે દર્શાવીએ તો y બરાબર ન્યૂનતમ કિંમત c થઈ, આ ન્યૂનતમ કિંમત d અને આ ન્યૂનતમ કિંમત y બરાબર c અને y અક્ષ, તો આ y અક્ષ થયો. આનાથી રચાતો બંધ પ્રદેશ તો આ રચાતો બંધ પ્રદેશ થયો. તો આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો c ટુ d લિમિટ થઈ ગઈ. આ વક્ર x બરાબર gy વક્ર થયો, આ વક્ર છે, આ વક્ર, આ બે રેખાઓ y બરાબર c ને y બરાબર d રેખાઓ અને y અક્ષ થી આવૃત પ્રદેશ એટલે આ પ્રદેશ થયો. બે એક જ છે આકૃતિ. બે આકૃતિ માટે, આ બે આકૃતિ માટે આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો પહેલા I મેળવવો પડે. I મળી જાય, એ ધન સંખ્યા આવે તો કોઈ પ્રશ્ન જ નથી. ઋણ સંખ્યા આવે તો એ બરાબર માનાંકમાં I નો ઉપયોગ કરી ઋણ સંખ્યાને ધન સંખ્યા બનાવી શકાય. તો આ જે છે એ y અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એટલે જે વક્રના જે બંને છેડા હોય, વક્રના બંને છેડાને આપણે y અક્ષ ઉપર લંબાવ્યા કહેવાય. જ્યારે વક્રના છેડાને y અક્ષ ઉપર લંબાવીએ ત્યારે લિમિટમાં વાયયામ લાગુ પડે. y અક્ષથી આવૃત પ્રદેશ મેળવવાનો થાય ત્યારે આ સૂત્ર લાગુ પડે બરાબર. વક્રના છેડાને આપણે x અક્ષ ઉપર લંબાવીએ, વક્રના છેડાને આપણે x અક્ષ ઉપર લંબાવીએ તો x અક્ષથી આવૃત પ્રદેશ કહેવાય, અને x અક્ષથી આવૃત પ્રદેશ મેળવીએ તો આ સૂત્ર લાગુ પડે. x અક્ષ ઉપર લંબાવીએ તો લિમિટમાં એક્સિયમ આવે, લિમિટમાં એક્સિયમ આવે એટલે વક્રના સમીકરણમાંથી y ચલને કરતા બનાવાય. વિરોધી ચલ અહીંયા વિધેય, જો f of x લખ્યું હોય તો કોઈ પ્રશ્ન જ ન હોય, નહીતર f of x ને આપણે y કહેવાય. એટલે લિમિટમાં એક્સિયમ આવે ત્યારે અહીંયા y આવે, વિરોધી ચલ આવે. લિમિટમાં વાયયામ આવે, લિમિટમાં વાયયામ આવે તો આ x આવે, અથવા એને gy કહેવાય. તો આ જે આ ગ્રાફ બતાવ્યો છે આપણે બરાબર, એ કાં તો y અક્ષની જમણી બાજુ હોય અને કાં તો એ y અક્ષની ડાબી બાજુ આવેલો હોય. આ જમણી બાજુ અને આ ડાબી બાજુ.
ટૂંકમાં વાય અક્ષને છેદતો ન હોય, વાય અક્ષની કોઈ પણ એક બાજુ આવેલો હોય, કાં ડાબી બાજુ આવેલો હોય કાં જમણી બાજુ આવેલો હોય ત્યારે આપણે બરાબર, અને સિંગલ વક્ર આપેલો હોય ત્યારે આપણે વાય અક્ષથી એને બંધ પ્રદેશ બનાવી શકીએ, અને વાય અક્ષથી બંધ પ્રદેશ બને એટલે આપણે સૂત્ર ક્ષેત્રફળ મેળવવું હોય તો આ સૂત્ર દ્વારા મેળવવામાં આવે. પહેલાં આપણે આઈ મેળવવો પડે, આઈ મળે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ એ ની કિંમત જે છે એ લખી શકીએ. ત્રીજું સૂત્ર જે લખવામાં આવે છે બરાબર, ક્ષેત્રફળ શોધવા માટે ત્રીજું સૂત્ર, એમાં વક્ર સિંગલ વક્ર જે છે y બરાબર એફ ઓફ એક્સ, પછી રેખાઓ x બરાબર a અને x બરાબર b, અથવા તો તમે અહીંયા બિંદુ તરીકે યામ લખી શકો, a0 અને b0 બિંદુ લખી શકો બરાબર, x બરાબર a અને x બરાબર b લખવું હોય તોય ચાલે, અને બિંદુ તરીકે લખવું હોય તોય લખી શકાય. વક્ર y બરાબર એફ ઓફ એક્સ એ આમ પણ લખી શકાય, આ ન લખવું હોય. વક્ર y બરાબર એફ ઓફ એક્સ એ x અક્ષ પરના બિંદુઓ, x અક્ષ પરના બિંદુઓ a0 અને x અક્ષ પરના બિંદુઓ a0 અને b0, આ x અક્ષ ઉપરના બિંદુઓ લીધા, આ x બરાબર a થયું ને આ x બરાબર b થયું. આપણે જે આગળ લખ્યું હતું એને આમ પણ લખી શકાય, a0 અને b0 વચ્ચેના કોઈ બિંદુ c આગળ, વચ્ચેના કોઈ બિંદુ c0, a0 b0 એટલે વચ્ચેનું કોઈ બિંદુ છે એને આપણે c વડે દર્શાવ્યું તો c0, વચ્ચેના કોઈ બિંદુ c0 આગળ x અક્ષને છેદે, બરાબર, x અક્ષ ઉપરના બિંદુઓ છે એટલે એ આગળ x અક્ષને છેદે તો રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર, ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 થાય. તો એમાં બે ભાગ બને ને એ બે ભાગનું આપણે ક્ષેત્રફળ લખવાનું થાય, I1 અને I2. તો એ બે ભાગ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા જોઈએ. તો એના માટે આપણે આકૃતિ વિચારીએ બરાબર, તો આ પ્રમાણે આકૃતિ વિચારી શકાય. આ જે છે એક ભાગ નાનો અને એક ભાગ મોટો બતાવ્યો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે બે ભાગ સરખા હોવા જરૂરી નથી. આ જે છે એ બિંદુને હું x અક્ષ ઉપર લંબાવું એટલે અહીંયા બિંદુના યામ x યામ a y યામ 0 કહેવાય. ધારો કે અહીંયા આ બિંદુ છે એને આપણે આમ લંબાવીએ તો આ બિંદુના યામ x યામ b y યામ 0 કહેવાય. આ x અક્ષ છે, તો x અક્ષ ઉપરના બે બિંદુઓ a0 અને b0 વચ્ચે ગ્રાફ x અક્ષને છેદે છે એટલે એક અર્ધતલમાંથી x અક્ષના ઉપરના અર્ધતલમાંથી નીચેના અર્ધતલમાં ગ્રાફ ગયો એટલે x અક્ષને છેદ્યું. જે બિંદુ આગળ છેદે એ બિંદુને આપણે C0 નામ આપ્યું, C0. તો આપણે જે લખ્યું છે બરાબર એ પ્રમાણે આ વક્ર જે છે, આ વક્ર y બરાબર f of x છે, આ છે એ વક્ર y બરાબર f of x છે. તો વક્ર y બરાબર f of x એ x અક્ષ ઉપરના બે બિંદુઓ a0 અને b0 વચ્ચે કોઈ બિંદુ c0 આગળ એ x અક્ષને છેદે છે. છેદે એટલે બે ભાગ પડ્યા, એક ઉપરનો x અક્ષની ઉપરનો ભાગ અને એક x અક્ષની નીચેનો ભાગ. x અક્ષની ઉપરનો ભાગ એને I1 પ્રદેશ કહેશું અને x અક્ષની નીચેનો ભાગ એને I2 પ્રદેશ કહી. તો I1 નું ક્ષેત્રફળ આટલું થાય, I1 વાળો ભાગ છે એ આટલો થયો એટલે I1 માં લિમિટ a થી c સુધી આવે, x યામ a થી c એટલે I1 આપણે લખીશું જ્યાં I1 બરાબર a થી c લિમિટ આવશે, a થી c y dx અથવા તો f of x dx. અને I2 જે લખીશું બરાબર એ I2 આ ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવીએ એ અલગ હોય બરાબર, આના કરતાં અલગ ટૂંકમાં ગ્રાફ થયો એટલે અલગ બતાવવામાં આવે.
તો એની લાઇનિંગ આપણે આ આમ છે એટલે આપણે આને આમ બતાવી છે લાઇનિંગ. તો આ રીતે લાઇનિંગ આવશે નહીં. આ I2 નો ભાગ ચાલુ અહીંથી થાય છે એટલે C થી ચાલુ થાય છે અને B એ પૂરું થાય છે. I1 વાળો ભાગ A થી ચાલુ થયો, C એ પૂરો થયો. I2 વાળો ભાગ C થી ચાલુ થાય અને B એ પૂરો થાય છે. તો I2 જે આપણે બતાવવામાં આવે એ C to B અને વક્ર તરીકે Y છે એટલે YD અક્ષ. તો અહીંયા I1 અને I2 બે અલગ અલગ પાર્ટ આવે. I1 ની કિંમત જે આવે બરાબર એને અહીંયા મૂકવાની, ઋણ સંખ્યા હોય તો ધન બની જાય બરાબર. I2 ની કિંમત મળે એ અહીંયા ઋણ સંખ્યા હોય તો ધન સંખ્યા મળી જાય. તો I1 અને I2 ની કિંમત મેળવ્યા પછી એને પહેલા ધન બનાવવાની, ધન બનાવીને પછી એનો સરવાળો કરો ત્યારે આપણને કુલ ક્ષેત્રફળ મળે. તો આખું આ કુલ ક્ષેત્રફળ A, કેપિટલ A એને કહેવાય. કુલ ક્ષેત્રફળ છે એને કેપિટલ A કહેવાય. એ કેપિટલ A મેળવવું હોય તો બે અલગ અલગ ભાગનું ક્ષેત્રફળ મેળવી, આ બે અલગ અલગ ભાગનું ક્ષેત્રફળ મેળવી એનો પછી સરવાળો કરીશું. ધન બનાવીને સરવાળો કરવાનો. I1 અને I2 ની કિંમત મળે એને ધન બનાવી અને પછી આપણે એનો સરવાળો કરીએ ત્યારે આપણને કુલ ક્ષેત્રફળ મળે. તો આવી રીતે જ્યારે કોઈ અક્ષને છેદી અને બીજા અર્ધતલમાં જાય ત્યારે અક્ષને છેદીને બીજા અર્ધતલમાં જાય ત્યારે આપણે બે ભાગ પડી જાય. કારણ કે આ વક્ર બરાબર એક્સ અક્ષ ઉપરની લિમિટ છે એટલે એક્સ યામને છેદીને આગળ જાય તો જ ભાગ પડે. વાય અક્ષને છેદે તો એની હારે કાંઈ લાગતું વળગતું એને હોતું નથી. કોઈ વક્ર એક્સ અક્ષને છેદીને એક અર્ધતલમાંથી ઉપરના અર્ધતલમાંથી નીચેના અર્ધતલમાં ગયું, એક્સ અક્ષની ઉપરનું અર્ધતલ અને એક્સ અક્ષની નીચેનું અર્ધતલ એમ બે ભાગ પડે. એક્સિયામ લિમિટમાં હોય, લિમિટમાં એક્સિયામ હોય. જો આ એક્સિયામ છે ત્યારે એક્સ અક્ષને છેદવો જોઈએ. લિમિટમાં વાયયામ આવતો હોય તો વાય અક્ષને છેદીને અર્ધતલ બીજા. આ રીતે બતાવ્યું છે એને આપણે આ ભાગમાં બતાવ્યું છે અને તમે ગમે એમ આ ભાગમાં પણ બતાવી શકાય. આ જ વક્ર છે એને આમ પણ દર્શાવી શકાય. આમ પણ બતાવી શકાય. આ આપણે એક્સ અક્ષને છેદીને આગ્યું બરાબર. તો આને આપણે અહીંયા લંબાવીએ એટલે આમ થયું, આને લંબાવીએ એટલે આમ થયું. આ ગ્રાફ આ જે છે એને આપણે લંબાવવાનું છે. આ બે ભાગ સરખા હોવા જરૂરી નથી, નાના મોટા હોય તો પણ ચાલે બરાબર. તો આ ભાગ જુઓ નાનો બતાવ્યો છે અને I1 કહેવાય. આ ભાગ જે બતાવ્યો છે એને આમ લંબાવો એટલે I2 કહેવાય. તો આ બે બિંદુઓ એક્સ અક્ષ ઉપરના બિંદુઓ વચ્ચે C0 બિંદુ અહીંયા વચ્ચે C0 બિંદુ આગળ છેદે છે. આ A0, આ B0, આ C0 બિંદુ આગળ છેદે છે એટલે I1 અને I2 એ પ્રમાણે મળે. તો I1 ભાગ અને I2 ભાગ આ બેનું અલગ અલગ મેળવી આ રીતે આ આકૃતિ છે અને આમ પણ દર્શાવી શકાય. કારણ કે એક્સ અક્ષને છેદીને અહીંથી જો એક્સ અક્ષને છેદીને નીચેના અર્ધતલમાં ગયું, એક્સ અક્ષની ઉપરના ભાગમાંથી વક્ર જે છે એ નીચેના અર્ધતલમાં જાય છે તો બે અલગ ભાગ પડે છે. બે અલગ ભાગ પડે, એક્સ અક્ષની ઉપરનો ભાગ અલગ અને એક્સ અક્ષની નીચેનો ભાગ અલગ, બેયનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવીને એને ધન બનાવી અને પછી બેયનો સરવાળો કરવાથી કુલ ક્ષેત્રફળ થાય. તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું 3 નંબરનું સૂત્ર લખ્યું બરાબર. આ સેમ ટુ સેમ આપણે અહીંયા 4 નંબરનું સૂત્ર લખીશું. આ એક્સ અક્ષને છેદ્યું એવી રીતે વાય અક્ષને છેદે તો 4 નંબર બરાબર. એના માટે વક્ર વાય અક્ષને છેદવો હોય તો વક્ર એક્સ બરાબર GY વક્ર લેવામાં આવે. એક્સ બરાબર GY એ વાય અક્ષ ઉપરના બિંદુઓ વાય અક્ષ ઉપરના બિંદુઓ તો વાય અક્ષ ઉપરના બિંદુઓને એક્સયામ 0, વાયયામ C, 0C 0D વચ્ચેના કોઈ બિંદુ E આગળ વાય અક્ષને છેદે તો રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત એટલે બંધ પ્રદેશનું,
વાય અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2. આમાં પણ એ જ રીતે થાય, I1 અને I2 બે અલગ અલગ થાય. તો એના માટે આપણે I1 અને I2 લખવા હોય તો આપણે વાય અક્ષ આ વાય અક્ષ તરફ લંબાવવાનું છે. તો આ બે વક્ર x બરાબર GY છે, x બરાબર GY વક્ર, x બરાબર GY વક્ર, આ y બરાબર C લાઈન થઈ એટલે આ બિંદુ 0C કહેવાય. આને લંબાવો એટલે અહીંયા 0D આવે તો આ 0D, આ વચ્ચેનું કોઈ બિંદુ 0E, આગળ y અક્ષને છેદ્યું એટલે આ ભાગ થયો એને I1 કહેશું અને આ ભાગ થયો એને I2 કહેશું. આ I1, આ I2. તો I1 અને I2 બે લખવા હોય તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યાં I1 બરાબર, તો I1 0 થી આ C વાયમ C, આ C થી E ની વચ્ચે પ્રદેશ થયો તો I1 માં લિમિટ આવે એ C થી E x GY, સોરી x એમને GY વડે દર્શાવે અને y ની સાપેક્ષે એટલે dy, x dy. I1 એટલે y ની કિંમત y બરાબર C થી E સુધીની લિમિટ આવશે અને વક્ર જે છે એમાંથી x ને કરતા બનાવો અને y ની લિમિટ હોવાથી y ની સાપેક્ષે સંકલિત થાય એટલે dy લખાય. આ I1 લખ્યું. આ જ રીતે આપણે I2 લખવું હોય તો I2 બરાબર, I2 ની કિંમત તમે જુઓ તો I2 માં ન્યૂનતમ કિંમત E, y ની કિંમત E થી ચાલુ થાય અને D એ પૂરી થાય છે તો E થી D આવે અને x dy આવે. તો આ જે આપણે દર્શાવ્યું છે 4 નંબરનું સૂત્ર બરાબર, આ બે એક જ છે, 3 અને 4 બે એક જ છે. આ 3 છે એ x અક્ષને છેદીને ઉપરના અર્ધતલમાંથી નીચેના અર્ધતલમાં જાય છે. એવી રીતે આપણે આમાં y અક્ષને છેદીને બરાબર ડાબી બાજુના અર્ધતલમાંથી જમણી બાજુના અર્ધતલમાં અથવા તો જમણી બાજુના અર્ધતલમાંથી ડાબી બાજુ, આમાં y અક્ષને છેદે એટલે આ પ્રમાણે y ની લિમિટ જે છે એ y ની લેવામાં આવે. y અક્ષને છેદીને આગળ જાય એટલે y ની લિમિટ લેવામાં આવે. આમાં x અક્ષને છેદે એટલે x ની લિમિટ લેવામાં આવે. તો જે અક્ષથી આવૃત પ્રદેશ બંધ પ્રદેશ બનાવવા માટે જે અક્ષનો ફાળો હોય હવે ઈ યામ છે એ લિમિટમાં લાગુ પડે. આમાં y અક્ષથી બંધ પ્રદેશ બન્યો, બંધ પ્રદેશ બન્યો એમાં જો આ y અક્ષનો ફાળો છે, આમાં બંધ પ્રદેશ બન્યો એમાં y અક્ષનો ફાળો છે. y અક્ષનો ફાળો હોય એટલે y ની લિમિટ આવે. y અક્ષથી આવૃત પ્રદેશ બનેલો છે. તો આ 4 નંબરનું સૂત્ર થયું. હવે આગળ આપણે 5 નંબરનું સૂત્ર જોશું. બે વક્રો y બરાબર f1x અને y બરાબર f2x, બે વક્રો f2x, y બરાબર f1x અને y બરાબર f2x, આ બે વક્રો આપેલા છે. એ બે વક્રો એક આગળના જે આપણે 4 સૂત્ર જોઈએ એમાં એક જ સિંગલ વક્ર આવતો હતો બરાબર. હવે આપણે બે વક્રો આવ્યા, y બરાબર f1x અને y બરાબર f2x. આ બંને વક્રો પરસ્પર માત્ર x બરાબર a અને x બરાબર b માટે છેદતા હોય તો બંને વક્રો દ્વારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એમાં કેપિટલ A બરાબર માનાંકમાં I. હવે આપણે I જે છે એ લખવાનો છે ને I લખવા માટે આપણે પેલા આકૃતિ દોરીશું. બંને વક્રો આપેલા હોય તો એ બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેવી રીતે લખવામાં આવે છે તો એ જોઈએ. તો એના માટે બે વક્ર આપણે દોરવાના છે.
આ આપણે સમતલ બતાવ્યું છે, બરાબર. એમાં એક વક્ર જે છે આ એક વક્ર બતાવ્યું છે, આ બીજો વક્ર બતાવ્યો. બીજો વક્ર તરીકે રેખાનું સમીકરણ લઈએ તો આ રેખા થઈ, એને એક્સ અક્ષ ઉપર લંબાવવું છે આપણે. બંને વક્રો જે છે એને આપણે એક્સ અક્ષ ઉપર લંબાવવું છે, એટલે આપણે આ એક રેખાનું સમીકરણ અને બીજું જે છે એ આ વક્ર વાય બરાબર આ પરવલય ટાઈપનું ટૂંકમાં બતાવ્યું છે. આ વક્ર છે એને વાય બરાબર f1x, આ વક્ર છે એને વાય બરાબર f1x કહેશું. આ વક્ર જે છે એને વાય બરાબર f2x કહેશું. બંને વક્રો છેદે, બરાબર, આમાં લખ્યું છે, બરાબર. બંને વક્રો પરસ્પર આ બે બિંદુ માટે છેદતા હોય તો એક્સિયમ એ આ બિંદુ આગળ છેદે, અહીંયા એક્સિયમ એ છે એટલે એને લંબાવો એટલે આ એક્સ બરાબર એ કહેવાય, બરાબર. આ એક્સ અક્ષ છે અને અહીંયા એક્સિયમ બી છે, આ બિંદુને લંબાવો અહીંયા એટલે એ એક્સિયમ બી થયો. એક્સિયમ એ અને એક્સિયમ બી. તો એ બે વક્રોથી રચાતો બંધ પ્રદેશ, આવૃત પ્રદેશ, એટલે એ આટલો ભાગ થાય. આ લીટીવાળો પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. વાય બરાબર f1x એક વક્ર છે, વાય બરાબર f2x બીજો વક્ર છે, એક વક્ર છે એ પર્વલય આકાર છે, બરાબર, એ આકાર પર્વલય આકાર છે, અને બીજો વક્ર છે એ સુરેખા છે, રેખાનું સમીકરણ. એ બે પરસ્પર છેદે છે આ બે બિંદુ આગળ. જે બિંદુ આગળ એક્સિયમ એ અને એક્સિયમ બી છે તો એને લંબાવો, એક્સ અક્ષ ઉપર લંબાવો એટલે આનો એક્સિયમ એ કહેવાય, આનો એક્સિયમ બી કહેવાય. એક્સ બરાબર એ અને એક્સ બરાબર બી માટે છેદતા હોય તો બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશ, તો આપણે આ લીટીવાળો પ્રદેશ બતાવ્યો એનું ક્ષેત્રફળ મેળવવું છે તો ખાલી આઈ મેળવવાનો આવે, જ્યાં આઈ બરાબર તો એ થી બી ની વચ્ચે લિમિટ એ થી બી ની વચ્ચે, કારણ કે એક્સની કિંમતો એક્સ બરાબર એ થી બી ની વચ્ચે બંધ પ્રદેશ જે બને છે, આવૃત પ્રદેશ જે બને છે, બંને વક્રો દ્વારા રચાતો આવૃત પ્રદેશ એટલે લીટીવાળો ભાગ થયો. આ લીટીવાળા ભાગની ન્યૂનતમ કિંમત એ છે અને મહત્તમ કિંમત બી છે, એટલે લિમિટમાં એ થી બી આવે, બરાબર. પછી આ જે લીટીવાળો પ્રદેશ બનાવવો હોય તો આ વક્રે, આ ઉપરના વક્રથી એક્સ અક્ષ સુધીનો ભાગ એટલે આટલો થાય. એટલે પેલા વક્રએ જે બનાવેલો પ્રદેશ f1x કહેવાય, f1x. એટલે આ જે ઉપરનો વક્ર છે એને એક્સ અક્ષ સુધી આવૃત પ્રદેશ આટલો બનાવ્યો કહેવાય. આ બે ભાગ આવી જાય. પછી એમાંથી આ f2x છે એક્સ અક્ષથી આવૃત પ્રદેશ બનાવ્યો, એટલે f2x થી નીચેનો પ્રદેશ એટલે કોરો પ્રદેશ. તો આ ભાગ મેળવવો હોય લીટીવાળો તો આ ભાગમાંથી આ ભાગ બાદ થાય. તો એ થી બી બંને વક્રોની બાદ બાકી થાય. તો બે વક્રો દ્વારા જ્યારે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાની વાત આવે ત્યારે બંને વક્રોની બાદ બાકી કરવાની આવે, બરાબર. બંને વક્રોની બાદ બાકી કરવી હોય f1x f2x તો એક વક્રને f1 વડે દર્શાવવામાં આવે, બીજા વક્રને f2x વડે દર્શાવવામાં આવે, બરાબર. ગમે એને તમે f1x કહી શકો, ગમે એને f2x કહી શકો, ગમે એ રીતે બાદ બાકી કરો, બરાબર. જવાબ છે એ અહીંયા આઈ ની કિંમત કાં તો ધન આવે ને કાં તો ઋણ આવે. તમે આને ઉલટાવી નાખો તો ઋણ કિંમત આવે, ધન આવતી હોય તો ઋણ આવે, પણ આપણે ક્ષેત્રફળ ધન સંખ્યા કરવા માટે અહીંયા માનાંક લગાડેલો જ છે એટલે આ બે બાદ બાકી તમે ગમે એમ કરી શકો. f1x f2x કરો તોય ચાલે અને f2x f1x કરીએ તો પણ ચાલે. લિમિટ એ થી બી હોવી જોઈએ. અહીંયા એક્સિયમ એ છે, છેદબિંદુ બંને જે છે બંને વક્રોના છેદબિંદુ, બરાબર. એ છેદબિંદુમાં એક છેદબિંદુ આગળ એક્સિયમ એ છે અને બીજા છેદબિંદુ આગળ એક્સિયમ બી છે. તો આવી રીતનો બંધ પ્રદેશ બને. બે વક્રો દ્વારા રચાતો બંધ પ્રદેશ આને કહેવાય, કારણ કે આમાં બે વક્ર આપેલા છે અને આ બંધ પ્રદેશ આ રીતે બન્યો.
તો જ્યારે બે વક્ર આપેલા હોય ત્યારે આવૃત પ્રદેશ રચાય ત્યારે ક્ષેત્રફળ મેળવવું હોય તો બંને વક્રોની બાદબાકી કરવાની આવે. F1 - F2 બંને વક્રોની બાદબાકી કરો એટલે જવાબ આવે. અને એનું સંકલન ટૂંકમાં બંને વક્રોની બાદબાકી કરી અને પછી આઈ મેળવવા, આવી રીતે આઈ મેળવવામાં આવે. આ સૂત્ર લગાડવાથી આઈ મળે. આ આપણે એક્સ અક્ષ ઉપર બંને છેડાને લંબાવ્યા, બંને છેદ બિંદુઓને એક્સ અક્ષ ઉપર લંબાવ્યા. આ જ રીતે બંને છેદ બિંદુઓને તમે વાય અક્ષ ઉપર પણ લંબાવી શકો. તો વાય અક્ષ ઉપર લંબાવવા હોય તો આ 6 નંબરનું સૂત્ર, એના માટે બે વક્રો આપણે લેવાના થાય, બરાબર. એ એક્સ બરાબર G1y અને એક્સ બરાબર G2y એ પરસ્પર માત્ર, બરાબર, પરસ્પર માત્ર y બરાબર c અને y બરાબર d માટે છેદતા હોય તો બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, બંને વક્રો દ્વારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર માનાંકમાં I1 પ્લસ માનાંકમાં I2 થાય. આની જેમ સેમ ટુ સેમ આવે, પણ આપણે આને છેડાને એક્સ અક્ષ ઉપર લંબાવ્યા છે. જો આને એક્સ અક્ષ ઉપર જ લંબાવી ગઈ, બરાબર. વાય અક્ષ ઉપર લંબાવવા જઈએ તો અહીંથી આમ આવે અને અહીંથી આ બંને છેડાને વાય અક્ષ ઉપર આમ લંબાવવાના થાય તો આ પ્રદેશ છે એ રહી જાય, બરાબર. આમ આમ સીધી લીટી કરો તો આ પ્રદેશ રહી જાય. એટલે વાય અક્ષ ઉપર આ બે છેડા છે ને વાય અક્ષ દ્વારા વાય અક્ષ ઉપર લંબાવવાની વાત આવે તો વાય અક્ષ ઉપર લંબાવી ના શકીએ. આ આકૃતિ જે છે, આ જે આપણે બંધ પ્રદેશ બનાવ્યો છે એમાં બંને છેદ બિંદુઓને આપણે એક્સ અક્ષ ઉપર જ લંબાવી શકીએ. એટલે આ રીતે જ આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ. આને આ સૂત્ર દ્વારા ના મેળવી શકીએ, બરાબર. આ સૂત્ર લગાડવું હોય તો આપણે બંને છેદ બિંદુઓને વાય અક્ષ ઉપર લંબાવી શકવા જોઈએ. તો વાય અક્ષ ઉપર લંબાવવું હોય તો એના માટે આકૃતિ આ પ્રમાણે આવશે. ધારો કે વાય અક્ષ ઉપર લંબાવવા છે છેડાને, બરાબર. તો આપણે પરવલય આ રીતે દોરીશું અને સુરેખા જે છે એ આ રીતે દોરીશું એટલે બંધ પ્રદેશ બને. આ પરવલય અને આ સુરેખા આ જે છે એ આ એક્સ બરાબર G1y થયું અને આ એક્સ બરાબર G2y થયું. બે વક્ર, આ એક્સ બરાબર G1y એક વક્ર આવવા અને બીજો વક્ર છે એ સુરેખા, બે દ્વારા રચાતો બંધ પ્રદેશ. તો આ છેડાથી આ બંધ પ્રદેશ આટલો થયો, આ બંધ પ્રદેશ કહેવાય. આના બે છેડાને લંબાવો તો અહીંયા y બરાબર c કહેવાય અને આ બે છેડાને અહીંયા વાય અક્ષ ઉપર લંબાવો એટલે y બરાબર d કહેવાય. આ વાય અક્ષ છે. તો આના જેવી જ આકૃતિ થઈ, પણ આપણે વાય અક્ષ ઉપર છેડાને લંબાવવા છે એટલે એની આકૃતિ આ પ્રમાણે થઈ જાય. આના છેડાને તમે એક્સ અક્ષ ઉપર ન લંબાવી શકો, કારણ કે એક્સ અક્ષ ઉપર આમ લંબાવવા જાઓ તો આ ભાગ આમ નીકળી જાય એટલે સાચું ક્ષેત્રફળ ન મળે. એક્સ અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આમાં આ સૂત્ર લગાડીએ તો સાચું ક્ષેત્રફળ ન મળે. એટલે આપણે આને બંને છેદ બિંદુઓને વાય અક્ષ ઉપર જ લંબાવી શકીએ એમ છીએ. એટલે છેદ બિંદુને વાય અક્ષ ઉપર લંબાવીએ તો વાયની વાયયામ છે એ લિમિટમાં લાગુ પડે, વાયયામ લિમિટમાં લાગુ પડે. તો આનો I1 અને I2 આની જેમ, સોરી, I1 અને I2 બે ભાગ નહીં પણ એક જ ભાગ માનાંકમાં I થાય. જ્યાં I બરાબર C2D બરાબર G1y બરાબર G1y અને G2y બંને વક્રોની શું કરવાની છે? બાદબાકી dy. તો I મેળવવો હોય તો એ I આ મળે, G1y - G2y. બંને વક્રો જે આપેલા છે એમાં એકને G1y કહેવાય, એક વક્રને G1y વડે દર્શાવાય, બીજા વક્રને G2y વડે દર્શાવાય. G1y અને G2y એટલે એ x યામની કિંમત કહેવાય, આ x ની કિંમત કહેવાય. x ને વક્રમાંથી તમે x ને કરતા બનાવો
એક એક્સને G1 y વડે દર્શાવાય, બીજો વક્ર આપ્યો એમાંથી એક્સને કરતા બનાવો એને G2 y વડે દર્શાવાય, G1 અને G2 મળી જાય એટલે બેની બાદબાકી કરો એટલે તમને વાય અક્ષથી આવૃત પ્રદેશ, વાય અક્ષથી રચાતો બંધ પ્રદેશ, બંને વક્રો દ્વારા રચાતો આ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. જે અહીંયા લીટીવાળો ભાગ બતાવ્યો છે એ આ લીટીવાળો જે ભાગ છે બરાબર, આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય, આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ આ સૂત્ર દ્વારા મળે. પછી આપણે આગળ જોઈએ તો કોઈ વક્ર છે એ સમમિત હોય બરાબર, સમમિત હોય, દાખલા તરીકે 7 નંબરનું સૂત્ર બરાબર, વર્તુળ છે બરાબર, દાખલા તરીકે વર્તુળ આપણે દોર્યું તો વર્તુળ છે એમાં અહીંયા A0 યામ છે અને અહીંયા 0B યામ છે, અહીંયા A0 યામ છે અને અહીંયા પણ 0A યામ થાય. આ વર્તુળ A ત્રિજ્યાવાળું વર્તુળ છે. આનું સમીકરણ થાય બરાબર x² + y² = a². તો આ A ત્રિજ્યાવાળું વર્તુળ છે, આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે તો આ ચારેય ભાગ સરખા થાય. ચારેય ભાગ સરખા થાય એટલે એ બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર કહેવાય. બંને અક્ષો પ્રત્યે સમમિત વક્ર હોય એટલે એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને તેને 4 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળે. તો જો વક્ર y બરાબર f(x) એ બંને અક્ષો પરત્વે સમમિત હોય, બંને અક્ષો પરત્વે સમમિત હોય તો પ્રથમ ચરણમાંના એક ભાગનું ક્ષેત્રફળ મેળવી તો સમમિત હોય, પ્રથમ ચરણમાંના એક ભાગનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળે. તો અહીંયા આપણે એ મેળવવો હોય બરાબર, તો 4 I થાય. એક ભાગનું ક્ષેત્રફળ I થયું. I એટલે લિમિટ 0 થી a, એક્સિયમ 0 થી a થાય, એનો એક્સિયમ 0 અને આનો એક્સિયમ a, 0 થી a ની વચ્ચે મેળવવાનું અને y dx. તો આ વક્રમાંથી y ને કરતા બનાવવાનું. આ સમીકરણ આપ્યું છે, આમાંથી આપણે y ને કરતા બનાવવાનું. એ y ની જે કિંમત આવે એ આપણે અહીંયા મૂકવાની, કારણ કે લિમિટમાં આપણે એક્સિયમ લીધો છે તો આ x અક્ષથી મેળવી શકાય અને y અક્ષથી પણ મેળવી શકાય, કારણ કે લિમિટમાં y યામ પણ 0 થી a જ છે. તો જો y ની કિંમત લખો તો અહીં x dy લખાય. તો આ એક ભાગનું 0 થી a લિમિટ 0 થી a લીધી એટલે આટલું ક્ષેત્રફળ મળે એક ભાગનું. પછી એને 4 વડે ગુણ્યા એટલે કુલ ક્ષેત્રફળ થઈ ગયું. તો આ ચારે ભાગનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે કોઈ વક્ર બંને અક્ષો પરત્વે સમમિત હોય બરાબર, તો બંને અક્ષો પરત્વે સમમિત હોય તો એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને તેને 4 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળે. આ 4 ગુણ્યા એટલે ચારેયનું મેળવવાની જરૂર નથી, એક ભાગનું મેળવીને એને 4 વડે ગુણી નાખો એટલે કુલ ક્ષેત્રફળ મળે. આ જ રીતે કોઈ વક્ર કોઈ એક અક્ષ પરત્વે સમમિત હોય, જો વક્ર y બરાબર f(x) એ કોઈ એક અક્ષ પરત્વે સમમિત હોય, કોઈ એક અક્ષ પરત્વે સમમિત હોય તો દાખલા તરીકે આ પરવલય છે, આપણે આ પરવલય y² બરાબર 4x આ પરવલય છે. તો આ પરવલય બંને અક્ષો પરત્વે સમમિત કહેવાય. x અક્ષ ઉપર જે છે આમ ભાગ પાડો તો આ બે ભાગ સરખા કહેવાય, તો આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવી આ 0 0 બિંદુ બરાબર, એવી રીતે આ બિંદુ આવે એનો એક્સિયમ 0, આ એક્સિયમ 0 છે
બરાબર. એટલે અહીંયા આપણે જે યામ આવે એ એક્સિયમ ધારો કે એ છે, અહીંયા જે આ લીટી છે બરાબર, એ ધારો કે નાભીના યામ આપણે લખો A0, તો આ એક્સિયમ એ થયો. તો 0 થી એની વચ્ચે એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને એને ડબલ કરો એટલે કુલ ક્ષેત્રફળ થાય. કોઈ એક અક્ષ પરત્વે સમિત હોય તો અક્ષની કોઈ એક બાજુનો ભાગ, કોઈ એક અક્ષની કોઈ એક બાજુના ભાગનું ક્ષેત્રફળ મેળવી એક બાજુના ભાગનું ક્ષેત્રફળ મેળવી તેને 2 વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ મળે. તો એના માટે આપણે અહીંયા જોઈએ કે એનું ક્ષેત્રફળ મેળવવું હોય, આ ક્ષેત્રફળ છે, કુલ ક્ષેત્રફળ એ. તો અહીંયા તેથી ક્ષેત્રફળ એ બરાબર 2 ગણું એટલે 2 માનાંકમાં i થાય, 2 ગણું એટલે 2 માનાંકમાં i, જ્યાં i બરાબર તો લિમિટ 0 થી a અને y dx, વક્રમાંથી y ના કરતા બનાવવો એટલે y dx. આ x અક્ષથી સમિત વક્ર છે એટલે આપણે લિમિટમાં એક્સિયમ લીધો 0 થી. આવી જ રીતે y અક્ષથી સમિત હોય, y અક્ષ પરત્વે સમિત હોય તો લિમિટમાં અહીંયા y યામ લેવાનું આવે અને અહીંયા x dy લેવાય, x dy ઊંધું થઈ જાય. હવે આ આકૃતિ જે છે એને આપણે x અક્ષ પ્રત્યે સમિત બનાવી છે બરાબર. આવી જ રીતે તમે y અક્ષ પ્રત્યે સમિત બનાવી શકો તો લિમિટ જે છે તો અહીંયા લિમિટમાં y યામ આવે, લિમિટમાં y યામ આવે એટલે અહીંયા x dy થઈ જાય. તો આ આપણે બંને અક્ષો પરત્વે સમિત અને કોઈ અક્ષ પ્રત્યે સમિત વક્ર હોય તો 2 ભાગનું ક્ષેત્રફળ મેળવવાની જરૂર નથી. આમાં શું છે કે જો આ 2 ભાગનું ક્ષેત્રફળ મેળવવાની જરૂર નથી, કારણ કે 2 ભાગ સરખા જ છે. 2 સરખા ભાગ હોય તો 1 ભાગનું ક્ષેત્રફળ મેળવીને એને ડબલ કરવાથી કુલ ક્ષેત્રફળ મળે. અહીંયા 1 ભાગનું ક્ષેત્રફળ, આ 4 ભાગ સરખા જ છે કારણ કે વર્તુળ દોરેલું છે. તો 1 ભાગનું ક્ષેત્રફળ મેળવો એટલે 4 સરખા છે એટલે એને 4 વડે ગુણાય. અહીંયા 2 ભાગ સરખા છે એટલે 1 ભાગનું ક્ષેત્રફળ મેળવો, કે ઉપરનું કે નીચેનું ગમે કોઈ પણ 1 ભાગનું ક્ષેત્રફળ મેળવી અને એને 2 વડે ગુણી નાખો એટલે કુલ ક્ષેત્રફળ મળે. તો આ એ બરાબર આ એટલે 1 ભાગનું 0 થી a લિમિટ 0 થી a લીધી એટલે 1 ભાગ થાય. અહીંયા a 0 બિંદુ હોય, અહીંયા એ એક્સિયમ એ અહીંયા છે. તો આપણે અહીંયા ક્ષેત્રફળ મેળવવા ઉપર આધારિત સૂત્ર જે છે એ બધા આ ચેપ્ટરના જોઈ ગયા છીએ બરાબર. આ ચેપ્ટરની અંદર જે કાંઈ સૂત્રનો ઉપયોગ થાય છે ક્ષેત્રફળ શોધવા માટે બરાબર, એ 8 સૂત્ર આપણે જોયા છે. તો એ 8 સૂત્રની મદદથી આપણે આ જે ચેપ્ટર જે છે એના સ્વાધ્યાય છે એ જોઈશું બરાબર. એના માટે 8 સૂત્ર પહેલાં ક્લિયર હોવા જોઈએ, કારણ કે સૂત્ર લગાડવાનું છે ને એમાં લિમિટ આપવાની છે, એમાં એક્સિયમ ક્યાંથી લેશું, વાયયામ ક્યાંથી લેશું બરાબર, કેની સાપેક્ષે સંકલિત કરશું, એ બધું ખાસ ધ્યાનમાં લેવા માટે આપણે 8 સૂત્રને બરાબર સમજવા પડશે અને એના ઉપરથી આપણે બરાબર સ્વાધ્યાય જે છે એના દાખલા જોઈ શકીશું. તો અહીંયા આપણે સૂત્ર બધા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 8 જે છે એનો સ્વાધ્યાય છે એ જોવાનું થશે.